અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 3નું કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા 1,55 લાખના ખર્ચે સુવિધાસભર કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું. આ નવનિર્મિત કન્યા શાળાનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા પોતાની CSR એક્ટિવિટી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 3ના શાળા ભવનના નિર્માણ માટે 1,55 લાખ રૂપિયાની ફાળવણી કરી સુવિધાસભર કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું. કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા શાળામાં બેન્ચીસ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીનીઓના અભ્યાસ માટે ડિજિટલ ડિસ્પ્લેની સુવિધા ઉપલબ્ધ કરી છે. ત્યારે આજ રોજ આ નવનિર્મિત કન્યા શાળાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. બાદ કોહાન્સ લાઈફ સાયન્સના કંપનીના અધિકારી સુનિલ ઉત્તરવાર, ડૉક્ટર નાગેન્દ્ર બાબુ અને ગૌરવ બહાદુરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે કંપનીના અધિકારી સુનિલ ઉત્તરવારે અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે વર્ગખંડનું ઉદ્ઘાટન કરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ સમારોહમાં કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શાસન અધિકારી દિવ્યેશ પરમાર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો, नगर शिक्षण समिति सभ्यों और शिक्षकों उपस्थित रहा था. नाम सुनील उत्तरवार है, मैं CEO हूँ कोहान्स लाइफ साइंस में. आज हम यहाँ पर कन्या शाला नंबर 3 के यहाँ पर उद्घाटन के लिए आए थे और हमारी कंपनी ने 1,55 लाख का यहाँ पर इन्वेस्ट किया हुआ है. तो ये हमारा इन्वेस्टमेंट जो अपने जो बच्चे लोग हैं उनके लिए है कि फिर बच्चे पढ़ के बच्चे बड़े होंगे, घर बड़ा होगा, गाँव बड़ा होगा, शहर बड़ा होगा, राज्य बड़ा होगा, तभी हमारा देश बड़ा होगा. तो हम ये काम करते रहेंगे यही क्षेत्र में. और हमको बहुत सपोर्ट मिला यहाँ पर सबके. यहाँ के हमारे जो MLA है पटेल साहब है, बाकी जो अधिकारी है, उनका बहुत सपोर्ट मिला है और हम ये काम आगे करते रहेंगे. धन्यवाद. अंकलेश्वर नगरपालिका अंतर्गत अंकलेश्वर शिक्षण समिति अंदर आज आ नवा स्कूल बिल्डिंग जब ओपनिंग थयुं त्यारे जे रीते CSR फंड तरीके कोहान्स कंपनी द्वारा 1,55 लाख रुपया खर्चे आ बिल्डिंग जरा बनाववामां आवी त्यारे आवनारी अपनी भावी पेढ़ी आ सारामारी शिक्षण लईने आवती भावी पेढ़ीनुं जरा घड़तर थई रह्युं त्यारे एना अंदर पण फूली तो फूली पाखड़ी तरीके जे CSR फंड तरीके 1,55 लाख करता पण वधारे रकमथी आ कोहान्स सायन्स कंपनी लिमिटेड द्वारा आज अहींया 1 वर्ष पहला खातमुहूर्त करवामां आव्युं. तो आज आ शाळानुं आज उद्घाटन थई रह्युं त्यारे आ प्रसंगे ए कंपनीना तमाम मित्रों ने पण अभिनंदन पाठवुं छुं. साथे साथे आ विस्तारना धारासभ्य तरीके एमनो आभार पण व्यक्त करूं छुं कि आ खूब सरस मजानुं बिल्डिंग ज्यारे एमणे बनाव्युं त्यारे ए आवनारी भावी पेढ़ी माटे खूब सारा ए रहवाना छे. आवनारा दिवसोनी अंदर आ शाळामांथी पण अनेक दीकरीओ ए उच्च कक्षाए पहोंचे त्यारे आ कोहान्स कंपनीने पण सतत आ दीकरीओ पण याद राखशे. अंकलेश्वर नगरपालिका शिक्षण समिति कन्या शाला नंबर 3 आज CSR फंडमांथी 1,55 लाख रुपया उपरनी आज अमे कंपनी तरफथी आ स्कूलने मळेली छे અને એનું છોકરાઓ માટે, શિક્ષકો માટે બેન્ચીસો અને આ તે બધી વ્યવસ્થા એમને જે કંપનીએ કરેલી છે એના માટે અમે કંપનીનો આભારી માનીએ છીએ. અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે ઓરડાઓનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદરૂપ થાય છે.